રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને 17 જેટલા અધિકારીઓ અમેરિકા અને કેનેડાના પ્રવાસ પરિપૂર્ણ થઈ અને ગઈકાલ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત પરત ફર્યા હતા. તારીખ 17 થી તારીખ 26 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે મુખ્યમંત્રી સહિતનો કાફલો હતો. મુખ્યમંત્રીના સ્વાગત માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એરપોર્ટ ઉપર ખાસ ઉપસ્થિત હતા. અમદાવાદના પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રી અને જે સચિવો કેનેડા અને અમેરિકાના પ્રવાસે ગઈને રાત્રે ફર્યા ત્યારે એરપોર્ટ ઉપર સ્વાગત કરવા માટે તૈનાત રાખવામાં આવ્યા હતા. વિદેશ પ્રવાસ દરમિયાન વિવિધ રોકાણ, ઉદ્યોગ અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી સહિતની ટીમે ભાગ લીધો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ શો વિદેશી મૂળ રોકાણ લાવવા માટે ફરી બેઠકો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને ઉપરોક્ત બેઠકો યોજવામાં આવી હતી. અમેરિકા બાદ કેનેડા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. કેનેડામાં યુનિવર્સિટી ઓફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, HGS બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર સંસ્થાઓ સાથે અને તેમના કંપનીના વડા સાથે મુખ્યમંત્રી અને સચિવની ટીમે બેઠક કરી હતી.